રાઈટ ટુ પ્રિવિયસ નો બે તો રહી ગયા બધાના અહીંયા એટલે જ તમે લગન ગલા ને ને કે મેં માણા કે સ્વિમિંગ પુલ માં બી કદાચ લાઈફ જેકેટ પહેરનું હતું પદ દેવા તૈયાર ટાઈમ નહીં મળે પડી જાય યાર એકલો ડ્રાઇવિંગ કરતો દેવો લાગી જશે મને. તો તું એકલો જ કરતો છે મેં કેવી થઈ ગઈ છે બધા પણ કઈ વાતચીત કરે કે તો તું સોંગ બી સાંભળતો છો ને તો એટલે વાતચીત નહીં કરવાની. તો મને બી સમજ પડે મને કહેવાની જરૂર નથી એ મારે સેટિંગ કરવાનું છે કે આ એ લોકો ચાલુ થઈ જાય ને આ મીન્સ આપણે ચાલુ કરીએ ને તો તરત જ રેકોર્ડિંગ ચાલુ કરી નાખે. એ પહેલાં નહીં થતું હતું. હવે એ વસ્તુ થાય છે. સારી વસ્તુ વાપરે ને આમ ભાઈ ખોટા માણસના હાથમાં આપે એટલે નહીં આવડે હું હે ને સો બહુ ટાઈમથી વિચારતો હતો કે હું મારી લાઈફ ડોક્યુમેન્ટ કરું બટ આઈ વોઝ વેઇટિંગ ફોર ધ રાઇટ ટાઈમ રાઇટ રીઝન ટુ સ્ટાર્ટ બટ એક વસ્તુ અન્ડરસ્ટેન્ડ થઈ કે દેર ઇઝ નો રાઇટ ટાઈમ ફોર એનીથિંગ ટુ ડુ સો today I am taking this camera with me and I am capturing my journey. Welcome to Life in Motion. તું કેમ અડધું ભરી આવ્યો પાછો રિફિલ કરો ને એટલે પણ તું બી પીવાનો ને પેલું ફીસ ઉડી જાય ને એટલે પછી મેં કીધું અડધું જ લખું એમ. બ્રાઇટનેસ ઓછી જ છે રેડ કલરનું લગડ કરેલું જેવું લાઈટ હા વધી ગઈ. કેટલી વાર લાગી તમને નાતા દાઢી કરતા દાઢીમાં બધું સેક્સી દાઢી તું જોની હતો એક પિયર્સિંગ કરાવ્યું એક સાઈડ રાઈટ સાઈડ પછી તું જો તે કે દાડે કરાવવાનો ઓ જગ્યા હતું ને મસ્ત ફેરવા હારું જગ્યા હારી બધું કે ફંડ જોવાના ફોન તો એમાં તો કેટલાક જોવાનું આપણને ખબર નહીં ને પણ આપણે તો સસ્તી જ લાવવાની ને મને ઇન્ડિયા જવું ત્યારે હોના લઈ લે હું પોઈન્ટ મેં ડાયમંડ વાળી જ જોઈએ સિંગલ ડાયમંડ નાઈસ 4K ને એટલે ક્વોલિટીમાં એ નહીં જ દેખાય સી 4K હારું તમારે મત જોવા પડે દેખાય નાઈસ દાઢી બાળી લોંગ વે ટુ ગો ઓ વાહ ભાઈ વર્થ ઇટ છે ખર્ચો એકદમ જ આ ગોર ગોર ફર્યા હારું કરે એકદમ વર્થ ઇટ ખર્ચો છે એમ દાઢી તો હારી થઈ ગઈ એક બાલે વધારનો રહેલો તે એ દાળ વધારે રહી ગયો તેને શું કરવાનું પણ હવે ચાર જ હવે પણ કઈ નહીં બીક લાગે મને એક દાડો છે ને મારા કરતા તો વધારે છે પણ તને એટલે કઈ નહીં એક દાડો છે ને મેમ મૂછ ખળવામાં છે ને એકદમ હાલ પણ પેલા હારા કાપી આપ્યા આપણને નાઈસ એકદમ સી મેં તને કેમ ને વિન્સરમાં બધું જ મળે વિન્સર તને કહેતો છે મૂવ થઈ જાય પણ તું મૂવ નહીં થતો સી નાઈસ આવે નાઈસ કઈ સારું નથી દેખાતો હું કામ એવું આટલા મસ્ત તો એને બાલ કાપ્યા દેખાય આ જરાક ઓછું થઈ જાય ને મજા આવી જાય જાડી એકદમ નાઈસ લાગે ઉગી જ જાય ઉંમરથી હવે તમારી ઉંમર થઈ ગઈ કામ હતું એ સ્પેસિફાઈ કરવાનું પણ તો હું એજ ઇઝ જસ્ટ અ નંબર ગાઈઝ ગાઈસ તો કરતો જ નહીં એ તો ચાલે જ નહીં તો શું કહીએ આપણે ગાઈઝની ગાઈસ જગ્યાએ નહીં કહેવાનું આપણા માણસો એમ કહીએ શું ગાઈસ કહીએ અચ્છા નહીં લગતા હે તો હું કહેવાનું હું આપણે આ લોકોને આપણે આઈડેન્ટિફાઈ કેવી રીતે કરવાના ગાઈઝ નહીં કરવાનું તો ફેમિલી આપણો ઓકે ફેમિલી મેમ્બર્સ એવું નહીં બોલવાનું એવું બી બોલ તો આપણે આઈડેન્ટિફાઈ એવું કંઈક કહેવું હોય તો આપણે કેવી રીતે કહેવાનું તે મને એક્સપ્લેન કરજો વિચારવા પડે ઓકે તો વિચારીને પછી આપણે we જણાવશું have to think about that ઓકે હમણાં તો હવે ભૂખ લાગેલી છે એટલે હું ખાવા જવાનું આપણે પાણીપુરી બહુ ભૂખ લાગી છે બસ જરાક ઓલમોસ્ટ વી આર ઓલમોસ્ટ ધેર આ લોકોનું પોતે તો ને બહુ ભૂખ લાગી પણ જવાના જ આવી ગયા જો હાલા મને લઈ જઈ શકે સી આવી ગયા પાંડુ મોસમમાં ચાલે પાંડુ ભાઈ તો પાંડુ તને બહુ વાર લાગે એમ કહેવાનું હે
બહુ વાર લાગી એમ કે પતિ જ નહીં રહી તમારે તો કુમાર આવું બધું નહીં ઉતાર્યા કરવાનું તો હું ઉતારવા એ છે ને તે પેલું શું કહે ને પેલું શું આવે પેલું વર્ડમાં આવે પેલો પ્રિવેસી વાળો હવે તને પ્રીવિયસલી જોઈએ રાઈટ બધી ટુ પ્રિવેસી નો પેલું કરે પ્રાઇવેસી નહીં આવે પ્રાઇવસી પ્રિવેસી આવે મેં કેનેડામાં રહે કેનેડિયન લોકો સાથે કામ કરું ઓહ કેટલી મિનિટ બતાવે અહીંયાથી 2 મિનિટ 2 મિનિટ સી સારી બનાવે નાઈસ વાળ કપાઈ આવ્યા એટલે બંને જણા બહુ હોશિયારી મારતા છે એ તો તકલીફ રહેવાની જ. કાલે મેં બી કપાવી સી એ તકલીફ તો રહેવાની જ ગણીને 2 વાળ છે પણ માં પડી ચાર છે એટલે. બે તો મને છે ચારે ને છે. બે તો રહી ગયા બધા નહીં તમે લોકો નાયા કે તો સી હા સી હું સી પેલા તો હજુ આવી જ નહીં રહેલા જો ત્યાંથી એ લોકોનું પતિ જ નહીં રહી એ લોકોને બધે વાર લાગે ને જાડી તારી બૈરી જ એક છે જેને બધામાં તારી હાથે એટલે જ તમે લગન કરલા ને તો એ તને કેમ નહીં સમજ પડે આ જન્મમાં મહિનો બધા જ જન્મ મળીશું બીજા જન્મ શું થાય એમાં લોખંડ ગંધાતું છે પહેલા તો મને લોખંડ તો ગંધાય જ ને વળી જો પેલા કાકી લોકો પેલે તો દૂર વાળું તો અહીંયા દેખાય ઉતરવાના બી હાથે કેમ કરવાના લોકો ચશ્મા પહેરી ચશ્મા ચશ્મા જરૂરી છે ફોટોશૂટ ચાલે જો ફોટોશૂટ ચાલે બહુ ખરાબ ચશ્મા દેખાય ઓકે છે ભાઈ બીચ પ્રમાણે તો બહુ ઓકે છે 50 માં તો ભાઈ તારે રેબરના બધા લઈ બોકાયડા તેમાં જો મારા હળે હવે તે લીધા લીધા બી નથી હા નોટ ભાઈ લીધા હવે તું એ લીધા બી નથી નોટ ચશ્મા બરાબર હા, ગિફ્ટેડ કહેવાય ગિફ્ટેડ કહેવાય તો મારા તમે લીધેલા છે એટલે કઈ નહીં આઈ એમ હેપી વિથ ધીસ ઠંડુ તો છે પાણી ક્યાં ઠંડુ છે ઠંડુ જ ને વળી ક્યાં હા ઠંડુ હા જરાક બી ઠંડુ નહીં હોય ઠંડુ પાણી છે કઈ જાડી ઠંડુ નહીં મળે ઠંડુ જ છે ને તો પણ હા વાવ ઢીલું બન્યા કરે ના, તું પાણી ન ઉડાડ પાણી ન ઉડાડ કહું છું પાણી ન ઉડાડ તો પાણી પહેલા ઉડાડે ગયો ને પેન્ટ પેન્ટ પીલાઈ ગયો ને જાડી હા વાગે હો બોય ની માને ઓ વાગે પેન્ટ પીલાઈ ગયો ને પણ તારો મૂકી તા મૂકી જાની વાહ બેટે મૂકી જાની તને તો એવું થાય નહીં કે આ માણસને લઈ જા મુશ્કેલી મારી બૈરીને ભીની થઈ ગઈ તો આખી તને પણ જવાની બી એટલી જ ઉતાવ ને બહાર નીકળવાની બી એટલી જ હા. ઉતાવ આટલામાં વાગ્યું તો ને એટલે વાયગો પેન્ટ આખો પીલાઈ ગયો મારો છે બીજો બીચ હું પાંડુ પણ બીજો બીચ બહુ બધા હે મલ્ટીપલ પણ આવું પાણી જોઈએ અહીંયા ગરમ છે બીજે બધે મેં ઠંડુ જોયું હવે મેં તો ઉતરું એટલે પાણી રોડે નહીં કહી શકું પણ આવું બાકી હોય તો ખરું ભાઈ છપરી વેળા એને છપરી વેળા કરવા છે બોલો શાંતિથી એમ રિલેક્સ થઈને ઊભી રહેવાનું તું છે છે ને નહીં હાવ બોરિંગ છે તું જવા દે તારે તો જા ડૂબકી માર આમાં કૂદી જા તેમાં બોરિંગનેસ પડી જાય તું માર નહીં તને બહુ
મારે તો કામ જ નહીં મળે એ વસ્તુ. અમે તો તણા રાજુ કેવો હોય હારો આટલો સારો ફોટો છે તો મેં ક્યારનો એ જ તો કેમ કે બગલા નહીં સીગલ કહેવાય એને આ બાર પહેલા કેવું છે અરે સીગલ જ છે નહીં અહીંયા કઈ અરે કેનેડામાં કા બગલા આવી ગયા બગલા બી નથી ને ઈગલ બી નથી સીગલ છે ઈગલ નહીં સીગલ અરે સીગલ બી નથી એ બતક છે બતક કેનેડામાં ઉંદર હોય બધું હોય તો બગલા કેમ અચ્છે બતક છે બતક બગલા જોયા તું એ હા તો એનું નામ સીગલ પાડલો એમાં આપણે શિયાળ નહીં સીગલ બગલા કેવા આપણે પકડી લાવે કુમારના લીધે બધા બગલા અલગ આવે ભાઈ ઉતરશે તા તો દોડ अरे बतख है वो बतख सीगल है બતક આવી ક્યાંથી હોય बतख तैरती है पानी में तैरती है ना तो वो तैरती है શેલ એન્ડ ઓફ ડિસ્કશન આ તો ભાઈ હવે પતી ગઈ વાત પેલું લાંબી ચોંચ વાળું જાણે ખીર પીધેલી પેલી ભાઈ વાર્તા ખીર છે પીધેલી અરે પેલી વાર્તા છે ને કાગડા ને એના વાળી એ શિયાળે ખીરની તો પાણી હતું પાણી હતું નહીં તો કાગડો હતો અરે તેમાં નહીં શિયાળ ને પેલા મોટું વાળું પેલો મોટી ચાંચ છે જાણે ડૂબાઈ ને પીવે એ તો વસ્તુ જ અલગ હવે એને શું કહેવાય નહીં ખબર ઓસ્ટ્રીચ અરે માં ફાડી ઓસ્ટ્રીચ એમ ગઈ એક થી એક ટેલેન્ટેડ છે એક થી એક હંસ છે This is a હંસ અલા ગરીબ લોકો સીગલ છે સીગલ અરે સર્ચ કર લેવો સર્ચ કર લે અરે તું મારો હાથ ને મેં નક્કી કર્યા કયો જમણો હા મારું મોઢું મેં નક્કી કર્યા કે વોટ ઇઝ ધેટ કબૂતર કઈ બી કર હા તમારી માટે હંસ છે સીગલ મારા માટે તો સીગલ છે ને રહે સીગલ જ હું કહેતો હતો તું બેલ રિવર વાળું બેલ રિવરમાં છે હતા મારા દોસ્તાર લોકો ગયેલા હતા આપણે ગયેલા ને લાસ્ટ યર ત્યાં તે પણ મેં તો ન કીધું નદીમાં મજા આવે ત્યાં સાઈડ પર નલ્લું પેલું બી છે એ લોકો એવું કે પણ તાર રેન્ટ પર મળે કે આપણે અહીંયાથી લઈને રેન્ટ પર હોય તો જ ને આ લોકો તો પણ રેન્ટ પર તો પણ ડિપોઝિટ ને બધું શું તકલીફ એટલે મને તો આમ જ અમુક વાર વિચાર આવે કે હું વસાઈ લઉં સિંગલનું બહુ સસ્તું છે કોસ્કોમાં 299 નું જ હતું કોસ્કોમાં હા સિંગલ નું 299 તો ચાલ સમજ આપણે એના કરતા પેરાશૂટ લઈ તો ક્યાંથી કૂદવાનું તો પેરેસ તને મારા એપાર્ટમેન્ટ પર કૂદા પડી હા ને એમાં છે ને સોહકતા પાછા નવા બે સ્પોટી મને બીક લાગે પણ વોટ આ સ્પોટ થોડી છે આ તો તારે બેહીન તરવાનું છે ખાલી પાણીથી જ આવી તો તું ડબલ વાળું લઈ લે ને તને અમે તરાવ્યા કરીએ તારે બેહી એમાં રહેવાનું. થોડી તરવાનું છે પણ ડબલ માં બી છેલ્લે તો પાણીમાં જોવા કે નહીં અલા ભાઈ તો તારે કહ્યું પણ અંદર હું એમ કેમ કે ઉતરવાનું છે પાણીમાં હાઇડ્રોફોબિયા મેં તો એના હારું એક તો પેલું લાઈવ જેકેટ લઈ લે છે એના વગર તમે એટલે બેહવાના લાઈવ જેકેટ લાઈવ જેકેટ શું કામ એ હું કા પડી ગયા તો એ તે અહીંયા હું પડી જાય તો શું કરવાના છે પણ હું કરવાનું એટલે તો પાણીમાં પડી જાય તો એટલા અંદર એટલા ડીપા નહીં જવાનું ને ડીપા જવાના ત્યારે લાઈવ જેકેટ લઈ લેવાનું આપણે કિનારે કિનારે ચલાવવાનું પેલો કાગળ ચલાવવાનું મને પાણીથી એટલી બીક લાગે ને કે મેં મારા કે સ્વિમિંગ પૂલમાં બી કદાચ લાઈફ જેકેટ પહેરને ઉતરું પણ હું એમ કેમ જ્યારે ડીપમાં જવાના ને ત્યારે લાઈફ જેકેટ લઈ હાથે મૂકી જવાનું એમાં પેલું સ્ટોરેજ બોક્સ બી આવે મેં તો પહેર દેવા તૈયાર ટાઈમ નહીં મળે પડી જાય યાર હું પહેરીને જાય ને કદાચ એ નિહારો દેખાય ચાલે મને. એ ને કે પડતા હોય તો આપણને યાર થોડી લાઈફ જેકેટ કાઢને પહેરવાના મજા આવી ને આપણને નાઈસ રિલેક્સ હવે આપણે જોબ પાછું સ્ટિક ટુ બેઝિક હું ડાયલોગ છે તારો બેક ટુ બેઝિક્સ ઓકે બેક ટુ બેઝિક સો મને નથી ખબર આ વિડીયો કેવો શૂટ થયેલો છે ધીસ વોઝ નોટ પ્લેન્ડ મેં કંઈ બી પ્લાન નહીં કરેલું તો એમ જ જસ્ટ રેન્ડમ શૂટ કર્યું છે એન્ડ રેન્ડમ એટલા માટે કે ભાઈ ફિલિંગ છે મેં બસ શેર કરું છું નથિંગ સ્ક્રિપ્ટેડ ઓર એનીથિંગ લાઈક દેટ બટ કેવું છે કે મને શૂટ કરવાનું બહુ ગમે પહેલેથી સો બસ હું શૂટ જ કરું છું ને થોડુંક જેવું એડિટ કરીને હું ડાયરેક્ટ અપલોડ જ કરી દઈશ તમને જે બી લાગે તમારે જે બી ફીડબેક આપવો હોય યુ કેન જસ્ટ કોમેન્ટ ડાઉન ઇટ સો મેં બીજી વખતે હું ધ્યાન રાખીશ એન્ડ ઓલ્સો આઈ ડોન્ટ નો વેર ધીસ ઇઝ ગોઈંગ બટ ફાઇનલી આઈ એમ સ્ટાર્ટિંગ ઇટ સો સી યુ અન્ટિલ નેક્સ્ટ ટાઈમ